જૂનાગઢમાં પ્રથમ વખત 3 ગ્રીન કોરિડોર સાથે હૃદય સહિત 6 અંગોનું દાન। આજના સમયમાં લોકો અંગદાન પ્રત્યે મહત્વ અને તેની સમજ વધી રહી છે। જૂનાગઢમાં અંગદાન પ્રત્યે લોકો જાગૃત થઈ રહ્યા છે। અંગદાન એ મહાદાનના સૂત્રને લોકોએ સાર્થક કર્યું છે તેવું જણાઈ રહ્યું છે। જૂનાગઢના એક પરિવારે પોતાના એક પરિવારને તો ગુમાવ્યું, પરંતુ અન્ય 7 લોકોના જીવ પૂર્યા છે। એક સાથે 6 અંગોનું દાન કરવામાં આવતા અન્ય લોકોને જીવત દાન મળશે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। હું ડૉક્ટર આકાશ પટોડિયા, ઝાંઝડા ચોકડી, જૂનાગઢ રિબર્થ આઈસીયુ હોસ્પિટલમાંથી બોલું છું। અમારે ત્યાં અત્યારે એક દર્દી છે કે શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા, 43 વર્ષ એમની ઉંમર છે અને હરિઓમનગરના રહેવાસી છે। અત્યારે રવિવારે સવારે એમને ઇમરજન્સી કન્ડિશનમાં ઘરે ચક્કર આવીને બેભાન થતાં અહીંયા લઈ આવવામાં આવ્યા હતા। આવ્યા ત્યારે એમની કન્ડિશન ખરાબ હોવાથી તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર ઉપર એમને લીધા હતા। વેન્ટિલેટર ઉપર લીધા પછી એમને સીટી સ્કેનની એમઆરઆઈ કર્યા પછી એમને ખ્યાલ પડ્યો કે એમને પોસ્ટિયર સર્ક્યુલેશન એટલે મગજના પાછળના ભાગમાં ખૂબ જ મોટો પેરાલિસિસ છે, જેના પછી એમને કન્ડિશન છે ધીમે ધીમે બગડતી ગઈ। ન્યુરોફિઝિશિયન, ન્યુરોસર્જન બધા લોકોનો આપણે ઓપિનિયન લીધેલા અને ગઈકાલે સાંજે 7 વાગે એમની કન્ડિશન વધારે બગડતા મગજની સાઈડથી રિસ્પોન્સ આવતો બંધ થઈ ગયો કે જેને અમારી કન્ડિશનમાં બ્રેન સ્ટેમ ડેથ કહેવાય છે। એ થયા પછી અમને એમના રિલેટિવને ઓપ્શન આપ્યો કે આવી કન્ડિશન કે જેમાં હૃદય ચાલુ છે, વેન્ટિલેટરથી ફેફસામાં શ્વાસ લે છે પણ મગજ બંધ છે, આ કન્ડિશનમાં ઓર્ગન ડોનેશન કરી શકાય। તો શીલાબેનના ખુદના સગા ભાઈએ કિડની ટ્રાન્સપ્લાન્ટ અમુક ટાઈમ પહેલાં કરાવેલું હતું। એમના મધરે જ એમને કિડની ડોનેટ કરેલી હતી એટલે એ લોકોને આ બધા વિશે આઈડિયા હતો એટલે એમને તરત જ કીધું કે અમારે ઓર્ગન ડોનેશન કરવું છે, બરાબર। અમે શીલાબેનને બચાવી ન શકીએ તો બીજા 7 દર્દીઓને અમારી બચાવવાની ઈચ્છા છે, એટલે ફેમિલી પહેલેથી સેલ્ફ મોટિવેટેડ હતી એટલે અમારું કામ ઘણું ઇઝી થયું। રાતે 1 વાગે બીજી વખત અમે 4 ડૉક્ટરની પેનલે ટેસ્ટિંગ કર્યું અને એમને લેબલ કર્યા કે હવે બ્રેન સ્ટેમ ડેથ છે, બ્રેનના ફંક્શન 0 છે। પછી અમે નોટો અને સોટો જે ગવર્મેન્ટ એજન્સી છે ને આપણે જાણ કરી, ઓર્ગન ડોનેશનની પ્રોસેસ આખી ચાલુ કરી। આખી રાતે બધી પ્રોસેસ ચાલી અને બધા રેસિપિયન્ટ છે એ સામે અત્યારે મળી ગયા છે। અત્યારે ડૉક્ટરોની ટીમ બધી આવી ગઈ છે, બરાબર। અમદાવાદથી બધી ટીમો આવી છે અને અત્યારે પ્રોસેસ હમણાં ચાલુ કરે છે ઓપરેશનની, ઓર્ગન રિટ્રાઈવ કરવાની। તો એમના જે છે હૃદય છે એ જવાનું છે સિમ્સ હોસ્પિટલ અમદાવાદ, ફેફસા છે એ ફેફસા છે એ સિમ્સ હોસ્પિટલ અમદાવાદ જવાના છે, હૃદય છે એ યુએન મહેતા હોસ્પિટલ જવાનું છે અને કિડની અને લીવર એ આઈકેડી હોસ્પિટલ જવાના છે। આ બધા અવયવોને લઈ જવા માટે ગ્રીન કોરિડોરનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે। અમારી હોસ્પિટલે સતત 3જી વખત આ હોસ્પિટલથી ઓર્ગન ડોનેશન લાસ્ટ 3 યરથી થઈ રહ્યું છે। આ 3જી વખત ઓર્ગન ડોનેશન થાય છે। આની પહેલાંની વખતે પણ ગ્રીન કોરિડોર અરેન્જમેન્ટ કરીને આપણે અવયવોને બીજા જગ્યાએ જે પહોંચાડવાના હતા ત્યાં પહોંચાડ્યા હતા એટલા માટે। અત્યારે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું થાય છે કે 3 ગ્રીન કોરિડોર કરે છે અને ફર્સ્ટ ટાઈમ છે હાર્ટનું ડોનેશન છે જૂનાગઢથી થઈ રહ્યું છે। અવયવ ફેફસા અને હૃદય આ બંને છે ખૂબ જ ટૂંકા ટાઈમની અંદર આપણે એને પહોંચાડવા પડે છે બીજા રેસિપિયન્ટ સુધી। ત્યાં સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોરનું અરેન્જમેન્ટ કરવામાં આવે છે અને વાયા ફ્લાઇટ લઈ જવામાં આવે છે। એટલે સૌથી પહેલાં છે એ હૃદય છે એ અહીંથી જશે, પહેલાં અરાઉન્ડ 2 વાગ્યા અરાઉન્ડ હૃદય જશે, એ જૂનાગઢ ઝાંઝડા ચોકડીથી સ્ટાર્ટ કરી અને એ જશે કેશોદ એરપોર્ટને, ત્યાંથી ફ્લાઇટથી અમદાવાદ જશે। એના પછી સેકન્ડ બંને ફેફસા જશે સેમ કેશોદ એરપોર્ટથી અમદાવાદ જશે। એના પછી બંને કિડની અને લીવર એ બાય રોડ એ જશે અહીંથી ગ્રીન કોરિડોર સાથે અમદાવાદ સુધી, બરાબર। અને આંખ છે એ ચક્ષુદાનને જે લોકો કરતા હોય છે એમની પાસે જશે એટલા માટે। એટલે 7 દર્દીઓને નવા અવયવો મળશે અને આ 30+ના સેલિબ્રેશન ઉપર નવી જિંદગી મળશે। એટલે બેન છે એમના કુટુંબને અમે ખૂબ ખૂબ આભારી છીએ। જૂનાગઢ તંત્ર, પ્રશાસન તથા પોલીસને અમે ખૂબ ખૂબ આભારી છીએ કે જેના સહયોગથી આ કામ સફળ થઈ શકે, એના વગર આ કામ પોસિબલ નથી। તો બધાનો સહયોગથી આ કામ થવા જઈ રહ્યું છે અને બીજા 7 લોકોને નવી જિંદગી મળશે। થેન્ક યુ। मेरा नाम हर्ष शर्मा है, मैं जूनागढ़ में एएसपी हूँ और आज यहाँ पे ग्रीन कॉरिडोर प्रोजेक्ट के लिए हम यहाँ पे आए हुए हैं। ऑलमोस्ट 80 का स्टाफ लगा हुआ है। रिबर्थ हॉस्पिटल से केशोद एयरपोर्ट तक कई ऑर्गन्स जाएंगे, तो 3 शिफ्ट के अंदर 1 से 2, 2 से 3 और 3 से 4, ताकि समय से वो ऑर्गन्स जिनको ज़रूरत है मिल सके। इसके लिए पुलिस ने आज यहाँ बंदोबस्त लगाया हुआ है और अभी ये रिबर्थ हॉस्पिटल से केशोद एयरपोर्ट जाएगा। इसके लिए 80 पुलिस यहाँ पे मौजूद है और ग्रीन कॉरिडोर सफल हो सके इसके लिए हम काम कर रहे हैं। धन्यवाद। મારું નામ ઉમેશભાઈ ચાચડિયા, મારા વાઈફ છે એનું નામ શીલાબેન ચાચડિયા, જે એને પેરાલિસનો હુમલો આવ્યો હતો ડૉક્ટર આકાશ પટોડિયાને। તો સાહેબે મને જાણ કરી કે આવી રીતે બન્યું છે, શું કરવું? એટલે સાહેબે મેં કીધું કે આવી રીતે અંગ બધા એના ચાલુ છે તો આપણે એને ડોનેટ કરવા હોય તો સાહેબે મને જાણ કરી। એટલે મેં પરિવાર માટે પૂછ્યું, બધું પરિવાર માટે બધા સહમત થઈ ગયા। એટલે મેં સાહેબને તરત કીધું ભાઈ તમે તમારી પ્રોસેસ ચાલુ કરી દો। એના માટે કેવું લાગશે 7 વ્યક્તિમાં તમારો? 7 વ્યક્તિમાં મેં તો મારી પત્ની નથી ગુમાવી, પણ 7 વ્યક્તિની અંદર તો એ હશે જ, ગમે ત્યાં ભલે ગમે એના માટે મેં
મારું નામ વિપુલ ચાચડિયા છે અને મૃતક છે મારા ભાભી થાય છે. અને જે તે સમયમાં ઘરે હતા ત્યારે જ પેરાલાઇઝનો એટેક આવી ગયો હતો. ત્યાર પછી અમે રિબર્થ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા. પછી સાહેબે એની ટ્રીટમેન્ટ બધી ચાલુ કરી દીધી. પછી MRI ને બધું કમ્પ્લીટ થયું. ત્યાર પછી અમને બધી વાત કરી સાહેબે કે આવી રીતે છે પ્રોબ્લેમ અને કોઈ ચાન્સ છે નહીં ઓપરેશન કરાવ્યા છતાં પણ. પછી અમે બહાર નીકળીને પછી ફેમિલીમાં બેઠા હતા ત્યારે બધી વાત થઈ કે આવી રીતે ઓર્ગન બધા ડોનેટ કરીએ તો કેમ, એના કરતાં 7 જિંદગી બીજી બચતી હોય તો આપણને શું વાંધો એમ. તો બધા એગ્રી થઈ ગયા અને આ રીતે બધું નક્કી કર્યું કે બધાને ઓર્ગન ડોનેટ કરી શકીએ તો કેમ. પછી સરે અમને કીધું બધું, પટોડિયા સાહેબે, કે આ રીતે કરી શકો એમ. પછી એને એની પ્રોસિજર ચાલુ કરી દીધી અને બધું ઓકે થઈ. મારું નામ સની ચાચડિયા છે અને મૃતક છે એ રિલેશનમાં મારા ભાભી થાય છે અને એની ઉંમર 43 વર્ષ છે. હવે આમ જોઈએ તો લોકો અંગ ડોનેશન કરવાથી ડરતા હોય છે આપણી હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે. પરંતુ જો આવી પરિસ્થિતિ આવે અને આપણે અંગ ડોનેટ કરવાનો ચાન્સ મળે તો ખરેખર કરવા જોઈએ. કારણ કે એનાથી 7 બીજા અન્ય લોકોને જેને ખરેખર જરૂર છે એને પણ નવું જીવન મળી શકે. એટલે ખાસ તો લોકોમાં પ્રેરણા મળે અને એનાથી અવેર થાય કે ભાઈ અંગ ડોનેશન કરવું જોઈએ. તમારા પરિવાર માટે આ નિર્ણય કેટલો અઘરો હતો, કઈ રીતે નક્કી કર્યો? પરિવાર માટે આ જોઈએ તો એક તો અમારા માટે દુઃખની ઘડી કહેવાય, પરંતુ ગર્વની વાત એ છે કે પરિવાર બધા એગ્રી થઈ ગયા કે ના ભાઈ આ એક સારી વાત કહેવાય કે અંગ ડોનેશનથી બીજા કોઈને વ્યક્તિને જીવન મળતું હોય તો આપવું જોઈએ. અને પરિવારે બધું એક સાથે જ એગ્રી થઈ ગયું કે ના ના આ વસ્તુ, આ નિર્ણય સારો છે એમ. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.